રાજ્યના છેવાડાના બનાસકાંઠા જિલ્લાના એવા ગામડાઓ છે કે જ્યાં કોઈ મોટા ડેમની વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારમાં દિવસે અને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે ને હવે ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોને ખેતીના વ્યવસાય સાથે ટકી રહેવું એ ચિંતાજનક બન્યું છે। પાલનપુર અને વડગામ પંથકના અનેક એવા ગામો છે કે જે ગામોમાં ભૂગર્ભ જળ તળિયા ઝાટક થઈ જતા ખેડૂતોને ખેતી કરવી તો કેવી રીતે તે એક સવાલ થયો છે। તે વચ્ચે હવે ખેડૂતોને ભૂગર્ભ જળને ઊંચા લાવવા જાત મહેનત કરવા મજબૂર બન્યા છે। ત્યારે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ટકાવવા ખેડૂતો કેવા પ્રયાસો કરી રહ્યા છે અને શું આ પ્રયાસોથી ભૂગર્ભ જળ ઊંચા આવશે ખરા? જોઈએ આ ખાસ અહેવાલમાં। રાજ્યના છેવાડાનો બનાસકાંઠો જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે। આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કેનાલો આવતા ખેડૂતો ટકી શક્યા, પરંતુ જિલ્લાના પૂર્વ વિસ્તાર એટલે કે પાલનપુર, વડગામ સહિતના વિસ્તારમાં કેનાલો, ડેમ કે મોટા સરોવરોની સુવિધા ન હોવાને કારણે આ વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક બની છે। પાલનપુરના ગઢ વિસ્તારમાં ભૂગર્ભ જળ હજાર ફૂટે પહોંચ્યા છે, જેને કારણે ખેડૂતોને ખેતીનો વ્યવસાય ટકાવી રાખવો એ ચિંતાજનક બન્યો છે। અને જેમ દિવસ વીતે છે તેમ ખેડૂતોના ખેતરમાં ભૂગર્ભ જળ તળિયા ઝાટક થઈ રહ્યા છે। ત્યારે હવે ભૂગર્ભ જળને બચાવવા એ ખેડૂતોની ફરજ બની છે અને તેને જ કારણે હવે ખેડૂતોને ભૂગર્ભ જળ બચાવવા આગળ આવ્યા છે। ત્યારે જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંચા લાવવા કે ટકાવી રાખવા છેલ્લા કેટલાય વર્ષોથી જળ સંચયના કામો માટે અભિયાન ઉપાડી કામ કરી રહેલા હિરલબેન ચૌધરીની આગેવાનીમાં ગઢ વિસ્તારના ખેડૂત આગેવાનો સાથે મળી એક બેઠક કરી અને આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પાણી વહી ન જાય અને આ પાણી જમીનમાં ઉતરે તે માટે જળ સંચયના કામો કરવા ખેડૂતોએ પ્રતિજ્ઞા લીધી હતી। ભૂગર્ભમાં પાણી ન હોવાને કારણે હવે ખેડૂતોએ વર્ષો જૂના બંધ હાલતમાં પડેલા બોર કૂવામાં વરસાદી પાણી ઉતારવા માટે બેઠક યોજી પાણી બચાવવાનો સંકલ્પ કર્યો હતો। પાલનપુર તાલુકાના ઘણા ગામડાઓ મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર છે। જિલ્લાના કેટલાય વર્ષોથી આ ગામડામાં સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે કે પાણીના તળ ઉમદા હેતા ખેડૂતો બોર બનાવીને રાખ્યા છે અને હવે જળ સંચય અભિયાન તરફ આગળ વધ્યા છે। ત્યારે પાણી માટે ઝઝુમતા ગઢ વિસ્તારના ખેડૂતો ઉનાળુ અને શિયાળુ સિઝન પણ સારી રીતે ખેતી કરી શકે તે હેતુસર હવે આ વિસ્તારના ખેડૂતો જળ સંચયના કામો માટે આગળ આવ્યા છે। ખેડૂતો પોતાના ખેતરમાંથી વહી જતું વરસાદી પાણી પોતાના જ ખેતરમાં રહે તે હેતુસર ખેતરોમાં વર્ષો જૂના પડેલા વેસ્ટ કૂવાઓમાં આયોજનબંધ પાઇપલાઇન કરી વરસાદી પાણી આ જૂના કૂવાઓમાં ઉતારી કૂવા રિચાર્જ થકી જળ સંચયના કામો કરવા આગળ આવ્યા છે। જેમાં જળ સંચયના કામો કરી રહેલા હિરલ ચૌધરીએ આજે વિશ્વ જળ દિવસના દિવસે પાલનપુરના ગઢ ગામે ગઢ સહિત આસપાસના અનેક ગામના લોકો સાથે બેઠક કરી લોકોને જળ સંચયના કામો કરવા પ્રતિજ્ઞા લેવડાવી તો કેટલાક લોકોએ તો જળ સંચયના કામો માટે શ્રી ગણેશ પણ કરી દીધા। ખેડૂતોને આશા છે કે આ જળ સંચયના કામો થકી ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતો પોતાના વર્ષો જૂના પારંપરિક રીતે ખેતીનો વ્યવસાય ટકાવી શકશે। ખેડૂતોનો બહુ સારો પ્રતિભાવ છે। આજે 22 તારીખે વિશ્વ જળ દિવસ નિમિત્તે આજે આપણે ગઢની અંદર ખાતમુહૂર્ત પણ કર્યું। આજુબાજુના 20 થી 25 ગામના ખેડૂતો સરપંચો આની અંદર જોડાયા પણ છે। એ લોકો કરવા માટે તૈયારી પણ બતાવી છે। આજની તારીખમાં ગઢ ગામની અંદર જ આપણે જોઈ લઈએ તો 1200 થી 1500 ફૂટે પાણી પહોંચવાયા અને ગામની લગભગ 50% 60% જમીન પડી રહે જે માત્ર વરસાદી પાણી પર નિર્ભર હોય છે। તો આવું જો જળ સંચયનું કામ એટલે કે વરસાદી વહી જતું પાણી જો જમીનમાં ઉતારવામાં આવે તો લગભગ એમ કહેવાય કે આ પાણીની જે સમસ્યા નહિવત માત્રામાં પૂરી થઈ જાય અને ફરી આ કોઈ આવી સમસ્યા રહે નહીં અને દર વર્ષે આ ચોમાસાનું પાણી અંદર ઉતરે। પ્લસ આવું 20 થી 25 ગામમાં ખેડૂતો પણ કરવા માટે તૈયાર છે। તો ગામના આજુબાજુ ગામમાં પણ આનો એક સારો એવો કહેવાય કે ફાયદો પણ એ લોકો લઈ શકે। અત્યારે જે પ્રકારે આપ ખેડૂતોને સમજાવી રહ્યા છો કયા પ્રકારથી ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આપણા જૂના જે વડવાઓના જે બનાવેલા જે કૂવા હતા કે જે આપણે એમને જે વેસ્ટેજ કાઢીએ જે બોરી નાખીએ એ જૂના જે કૂવાઓ અને જે ફેર થયેલા જે બોરવેલ એની અંદર આપણે વરસાદનું વહી જતું પાણી જે હોય છે એને એક ટેકનિકલ માધ્યમથી ચેમ્બર બનાવી અને એને શુદ્ધ કરી અને આપણે કૂવાની અંદર અથવા બોરની અંદર ઉતારીએ છીએ। જળ સંચય દિવસના દિવસે આજે 15-20 ગામના ખેડૂતો ભેગા થઈ અને પ્રતિજ્ઞા લીધી, પણ ખેડૂતોને મારી વિનંતી છે કે એ પ્રતિજ્ઞાને આધીન કંઈ ના કંઈ પ્રવૃત્તિ કરવી। અમારા વિસ્તારમાં આજે અમે બધા ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે। ભૂગર્ભ જળ બહુ ઊંડા ગયા છે એટલે અમુક સિઝનોમાં પાણી ન મળવાના કારણે દૂધ પૂરતું ભરાવી શકતા નથી, પશુઓનું સાર સંભાળ કરી શકતા નથી। અમારા વિસ્તારમાં એટલે કે પાલનપુર અને વડગામ વિસ્તારમાં પાણીની બહુ જ તકલીફ છે।
ખેડૂતો મહેનત કરે અને સાથે સાથે સરકાર બી નાની એવી કંઈ મદદ કરે એવી આશા રાખીએ છીએ. અત્યારે કેટલા ફૂટે પાણી મળે છે? અત્યારે 800 થી 900 ફૂટે પાણી છે. શું લાગે છે આ જળસંચયના કામો થકી ભૂગર્ભ જળ ઊંચાઈ શકશે ખરી? એ વાત તમારી સાચી છે. જળ સંચયથી અમુક 10% જેવો ફરક પડે, પણ સાથે સાથે સરકાર આ કેનાલોમાં વધારાનું વહી જતું પાણી એને કંઈક આયોજન કરી અને જમીનમાં ઉતારવા માટે કંઈક આયોજન કરી આપે. દાખલા તરીકે અમારી લડબી નદી છે જે વેડંચાથી મડાણા દલવાડા સુધી સારી એવી પરિસ્થિતિમાં પડી. જો કોઈ નર્મદાનું પાણી કે કોઈ એને રિચાર્જ કરી આપે તો દરેક ખેડૂતોની આજીવિકા ચાલે અને પીવાના પાણીના સ્તર સચવાય એવું લાગે છે. પ્રકાશ પટેલ. વિશ્વ જળ દિવસે અમારા ગામમાં જળ સંચય માટેની મિટિંગ થઈ. એમાં એક ખેડૂતના ત્યાંથી અમે જળ સંચયનું મુહૂર્ત કર્યું છે અને ઘણા બધા વિસ્તારોની અંદર ને ઘણા બધા ગામડાઓની અંદર આ જળ સંચયનું કામ કરવાનું છે, પણ સરકારની એવી કોઈ સહાય ના હોવાથી અને ખેડૂત એટલો સક્ષમ ન હોવાથી આ કામને વેગ મળી શકતો નથી. તો સરકાર આમાં રસ લઈ અને કંઈક સહાય ચૂકવે અને જળ સંચયના કામો જોરશોરથી થાય એવું સરકારને ધ્યાન દોરવાનું થાય. અને બીજું કે પાણી નહીં હોય તો ખેડૂત સર્વાઈવ કરી શકશે નહીં અને બધાને સરકાર નોકરી આપી શકે એટલી સક્ષમ બી નથી. તો ભવિષ્યનો વિચાર રાખી અને ખેડૂતો જળ સંચય માટે આગળ આવ્યા છે તો સરકાર એમાં મદદરૂપ થાય એવી અપેક્ષા. ભરતભાઈ લુટિયા.